દોસ્તો, શું તમને ખબર છે? એક બાઇક એવી પણ અત્યારે સંશોધિત થઈ છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગે. આ બાઇક છે એમાં પેટ્રોલની જરૂર પડતી નથી. આ બાઇક પાણીથી ચાલતી બાઇક છે કે જેની ક્ષમતા જાણીને તમારા પણ હોશ ઉડી જશે. દોસ્તો, શું તમે જાણવા માગો છો કે આ પેટ્રોલની વધતી જતી કિંમતની વચ્ચે આ બાઇકનું સંશોધન 2025માં કેવી રીતે થયું અને આ બાઇક તમે કેવી રીતે ખરીદી શકો છો? શું તમે જાણવા માગો છો તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. દોસ્તો, અમે તમને જણાવી દઈએ, આ વિડીયોમાં અંત સુધી બની રહેવાની જવાબદારી તમારી છે. અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, પેટ્રોલની વધતી જતી કિંમત અને એની મર્યાદાને કારણે સમગ્ર વિશ્વમાં એના વિકલ્પની શોધ કરવામાં આવી રહી હતી. પેટ્રોલ વાહનોના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક પણ બજારમાં આવ્યા છે, પરંતુ તેમની ઓછી રેન્જ અને ચાર્જિંગમાં લાગતા વધુ સમયના કારણે એમને વધારે મહત્ત્વ આપવામાં આવતું નથી. આવી સ્થિતિમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025માં ચોક્કસપણે આશાનું કિરણ જોવા મળ્યું છે, જેના ના તો ઇલેક્ટ્રિક વાહન છે અને ના તો પેટ્રોલ ડીઝલથી ચાલતું વાહન છે. વર્લ્ડ વિઝાર્ડ ઇનોવેશન એન્ડ મોબિલિટી લિમિટેડ આ એક્સપોમાં હાઇડ્રોજનથી ચાલતા સ્કૂટરનું પ્રદર્શન કર્યું છે, જે 1 લીટરમાં ફ્યુઅલમાં 55 કિલોમીટરની રેન્જ આપે છે. આ સિવાય સ્કૂટરમાં પેડલ પણ આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ જરૂર પડે સાયકલની જેમ પણ કરી શકાય છે. વર્લ્ડ વિઝાર્ડ પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે જે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ અને ઇલેક્ટ્રોલાઇઝર ટેકનોલોજી પર ચાલતા પ્રથમ સ્કૂટરનું કન્સેપ્ટ વર્ઝન રજૂ કરવામાં આવ્યું હતું. આ સ્કૂટર ભવિષ્યમાં સ્વચ્છ અને કાર્યક્ષમ ગતિશીલતાનો પાયો નાખી શકે છે, પરંતુ હાલમાં જ તે સંશોધન અને વિકાસના તબક્કામાં છે. પરંતુ હાઇડ્રોજન આધારિત ફ્યુઅલ સેલ કન્સેપ્ટ આગામી પેઢીના યુઝર્સ માટે યુટિલિટી વાહનોમાં મોટી ભૂમિકા ભજવશે. કંપનીએ તાજેતરમાં A&S પાવર સાથે પણ ભાગીદારી કરી છે, જેના દ્વારા કંપની નેક્સ્ટ જનરેશન લી આયન સેલ ટેકનોલોજી અને GAJA સેલ પર કામ કરશે. આ સ્કૂટરને ચલાવવા માટે ડિસ્ટિલ્ડ વોટરની જરૂર પડશે અને એક લીટર ડિસ્ટિલ્ડ વોટરની મદદથી આ સ્કૂટરને 55 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. સાથે જ સ્કૂટરમાં ઇમરજન્સીમાં ઉપયોગ માટે પેડલ પણ સરસ મજાની વ્યવસ્થા છે, જેના કારણે એનો ઉપયોગ સાયકલની જેમ પણ કરી શકાય છે. હાલમાં જ આ સાયકલ ઉપર અને આ સ્કૂટર ઉપર સંશોધન ચાલી રહ્યું છે. દોસ્તો, આપણે જાણીએ છીએ હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ વધી રહ્યા છે. ત્યારે આ ભાવ વધતાની સાથે જ અત્યારે જે બાઇકો છે એમનું ખરીદવાનું અને એમને ચલાવવાનું, એનું પોષણ કરવાનું કાર્ય મુશ્કેલ બને છે. ત્યારે દોસ્તો, આવા સમયે ઈ બાઇકો માર્કેટમાં ઘણી બધી ઉપલબ્ધ છે. આ ઈ બાઇકોનો પણ ઉપયોગ હવે વપરાશ બહુ ઓછો છે, કારણ કે લોકોનું એવું માનવું છે કે આખરે ઈ બાઇકનો ઉપયોગ કરવામાં આવે તો આ ઈ બાઇકની મદદથી ચાર્જિંગની સમસ્યા ઉપલબ્ધ થાય છે તથા વધારે કિલોમીટર ચલાવી શકાતી નથી. આ તમામ સમસ્યાઓના હલ માટે કંઈક એવી વ્યવસ્થા કરવામાં આવી રહી હતી અને કેટલા દિવસોથી અલગ અલગ દેશો દ્વારા સંશોધન પણ કરવામાં આવી રહ્યા હતા કે આખરે એવી એક બાઇકનું સંશોધન કરવામાં આવે કે જેનાથી પેટ્રોલની પણ જરૂર ન પડે અને ના તો કોઈ અન્ય સાધનોની ઇલેક્ટ્રિક ઉર્જાની પણ જરૂર ન પડે, એવી રીતે ચલાવી શકાય એવી બાઇકનું સંશોધન જારી હતું. ત્યારે હવે એવા સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયા છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે એક એવી બાઇકનું શોધ કરવામાં આવી છે કે જેમાં પાણીની મદદથી આ બાઇક ચાલી શકે છે. આ પાણીથી 1 લીટર પાણીમાં 175થી વધારે કિલોમીટર ચાલી શકવાની એમની ક્ષમતા ધરાવે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં આ બાઇક વિશેની માહિતી અને તમારી જ્ઞાનમાં વધારો થયો હશે. આશા રાખીએ છીએ તમારી જ્ઞાન અને માહિતીમાં વધારો જો થયો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, કારણ કે દરેક વ્યક્તિ પેટ્રોલ અને ડીઝલની બાઇક ખરીદવા કરતાં પાણીથી ચાલતી બાઇક ખરીદવાનું પસંદ કરે છે. દોસ્તો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? શું આખરે આવું શક્ય બની શકે? તો વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂરથી તમારો મત જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન જલ્દીથી મળતી રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.